પટ્ટણ સમૂહ ગંગા પૂજન ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો। ગંગા પૂજનમાં 4 થી 5,000 માનવ મહેરામણ ઉમટ્યો। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે 25 ડિસેમ્બર 2023ના રોજ 52 ગામમાંથી સમાજના કાશી, મથુરા, ગોકુળ, પ્રયાગરાજ, હરિદ્વારની યાત્રા કરેલ ભાઈઓ બહેનોએ પટ્ટણ મુકામે ચામુંડા માતાજીના મંદિરે સમૂહ ગંગા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં 4 થી 5,000 જેટલા મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો જોડાયા। આ ગંગા પૂજન ઉત્સવમાં 28 જેટલા ભાઈઓ બહેનો પૂજામાં બેઠા હતા। 28 કન્યાઓ દ્વારા મહીસાગર નદીમાંથી ગાગર ભરવાનો પ્રસંગ દર્શનીય બન્યો હતો। પ્રસંગમાં 52 ગામમાંથી સમાજના પ્રમુખ દિનેશભાઈ, વિજયા દીદી તથા તેમની ટીમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। છેલ્લે આરતી પ્રસાદ કરી મહાપ્રસાદ લઈ કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ થઈ। સમાજના મહામંત્રી કાળુભાઈએ આ ભવ્ય સમૂહ ગંગા પૂજનનું સફળ સંચાલન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। મહીસાગરના જે 52 ગામ છે એમાંથી અમારા 50 ભાઈ બહેનો એ ઉત્તર ભારતની અંદર કાશી, અયોધ્યા, મથુરા, ગોકુળ, વૃંદાવન, અલ્હાબાદની યાત્રા કરી આવ્યા। અમારા સમાજમાં પહેલો પ્રસંગ છે કે આટલા ભાઈ બહેનો એક સાથે ઉત્તર ભારતના પ્રવાસમાં ગયા હોય। એટલા માટે અમે તો જ નક્કી કરી દીધું કે આપણે એક સમૂહની અંદર ગંગા પૂજન કરવું છે, અને જેના કારણે અત્યારે વિચારીએ તો માણસ પોતાના ઘેર ગંગા પૂજન કરે તો 2 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો થાય। જ્યારે આ પટ્ટણ ગામ એક એવું છે કે અમારા 52ની અંદર મધ્ય સેન્ટરમાં પડે છે। અમારી કુળદેવીનું મંદિર પણ પટ્ટણમાં છે, ચામુંડા માતાનું। એટલે અમે નક્કી કર્યું કે આપણે સમૂહમાં ગંગા પૂજન કરવું છે। એટલે આજે અમે ગંગા પૂજન નક્કી કર્યું હતું। એ પ્રમાણે આજે અમારું ગંગા પૂજન ખૂબ સરળતાથી પાર પડ્યું। આજે 28 કપલ સમૂહ આ ગંગા પૂજનમાં બેઠા। ગઈકાલે દરેકના ઘેર જઈ અને બ્રાહ્મણોએ ગંગાજીનું પૂજન કરાવ્યું, અને ત્યાર પછી આજે સમૂહની અંદર ગંગા માતાનું એક ગંગા પૂજનનો કાર્યક્રમ કર્યો। ખૂબ સરસ। એક બાજુ ત્રિવેણી સંગમ છે, માં ચામુંડાનું મંદિર છે, બાજુમાં જ 1/2 કિલોમીટર મહીસાગર નદી વહી રહી છે, બાજુમાં શિવલિંગ છે, અને આ પવિત્ર જગ્યા છે। અને એ પવિત્ર જગ્યાની અંદર આજે અમારા સૌ ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં વાજતે ગાજતે ડીજેના તાલે રમતો, કૂદતો, ખેલતો આજે આ પ્રસંગ ઉજવ્યો। ખૂબ માણસોએ ત્યાં આનંદ માણ્યો છે અને ભક્તિ રસમાં તરબડો થયા। આટલું